नमस्कार मित्रों, वेलकम टू SMV Mart. This is not an AI video, this is an original video and I am in front of you. આજે હું એક વાત કહેવા માટે ખાસ આ વિડીયો બનાવી રહ્યો છું કે જેવી રીતે કે તમે જાણો છો કે ઘણા વર્ષોથી મારું પરફ્યુમનું કામ છે, 23 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે હું એમાં બીજી ઘણી બધી પ્રોડક્ટ એડ કરી રહ્યો છું જે કે ખૂબ જ સ્ટાન્ડર્ડ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. અને જે રૂમ ફ્રેશનર છે એમાં પણ મેં એક પરિવર્તન કર્યું છે કે હવે મેં આ પ્રમાણેનું એક રૂમ ફ્રેશનર શરૂ કર્યું છે કે જેનું હું રો મટીરિયલ આપીશ તમને. એનું અમુક ચોક્કસ જે પ્રમાણ હશે એ પ્રમાણે તમારે એને RO પાણીમાં મિક્સઅપ જ કરવાનું રહેશે, પછી એને સ્પ્રે કરવાનું સીધું ડાયરેક્ટ. માત્ર એક વસ્તુ આમાં ધ્યાન રાખવી પડશે કે આ મટીરિયલને જ્યારે પણ આપણે યુઝ કરીએ, એટલે કે જ્યારે આપણે સ્પ્રે કરીએ તો સ્પ્રે કરતાં પહેલાં એને બોટલને સહેજ શેક કરવી જરૂરી છે, બરાબર, જેથી કરીને તમને એક સારું લાસ્ટિંગ પણ મળે અને આ દૂર સુધી સ્પ્રેડ થાય, બરાબર. મોસ્ટલી આપણા શોરૂમ કે દુકાન લગભગ 20 ફૂટની આસપાસ તો હોય જ છે મિનિમમ, તો એટલા દૂર સુધી આ સુગંધ સ્પ્રેડ થાય એની માટે આને શેક કરવું જરૂરી છે. અને એસીવાળી જગ્યા માટે જ કામનું છે, અથવા જે દુકાનો બંધ રહેતી હોય, જે ઘર આપણે બંધ રાખતા હોઈએ, માત્ર એની માટે કામનું છે. અમુક દુકાનો જે ખુલ્લી રહેતી હોય છે, જ્યાં એસી યુઝ નથી કરતા, તેની માટે આ વસ્તુ બિલકુલ કામની નથી. એટલે ખોટા ખર્ચા ન કરતા. જે દુકાન એસીને લીધે બંધ રહેતી હોય, માત્ર એવા લોકો જ આ સ્પ્રે મગાવજો મારી પાસે. બાકી બીજા બધા જે સ્પ્રે છે એ તમે જેમ અત્યાર સુધી યુઝ કરો છો એ પ્રમાણે જ યુઝ કરી શકો છો. ખુલ્લામાં પણ ચાલે અને એસીવાળી જગ્યા માટે પણ ચાલે, બરાબર. અને આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે હજુ કે આમાં સ્લાઇડ ડાઘ પડે છે, જરાક જ, સાવ એવું કે બહુ ધ્યાનથી જુઓ તો જ ખબર પડે. એટલે આને જે ઓબ્જેક્ટ હોય, પડદો છે કે કોઈ પણ દિવાલ છે, કાંઈ પણ, તો બિલકુલ નજીકથી નહીં છાંટવાનું, આવી રીતે, બરાબર. એને આટલું ડિસ્ટન્સ રાખીને અથવા રૂમમાં ફરીને છાંટવાનું, આવી રીતે, બરાબર. તો શું છે કે આપણે દાગ લાગવાની ચિંતા નહીં અને દિવાલ કે પડદો ખરાબ ના થાય એટલા માટે, બરાબર. પણ રિઝલ્ટ બહુ જ સારું છે અને હેલ્થની રીતે જોવા જઈએ તો ઘણું જ સારું છે. આની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ ના થાય, કોઈ હાર્ડ કેમિકલ્સ નથી આમાં, અને આપણે RO પાણીમાં મિક્સ કરશું એટલે હેલ્થની રીતે જોવા જઈએ તો ઘણું સારું છે. એ પ્રમાણે તમને એનું સારું રિઝલ્ટ મળે છે. અને ખાસ તો આવી બધી વસ્તુ આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એટલે થોડાક આપણે હેલ્થ કોશિયસ રહીએ તો વધારે સારું છે. મારા આટલા વર્ષોના અનુભવ પર મેં એક વસ્તુ તારણ કાઢ્યું છે કે ઘણા બધા શોરૂમમાં જ્યાં એસી યુઝ થતો હોય છે એવા અમુક શોરૂમમાં અંદર વોશરૂમ હોય છે અને વોશરૂમ યુઝ કરવાને લીધે બેડ સ્મેલ જે હોલમાં આવતી હોય છે એ ઘણા બધા શોરૂમની પ્રોબ્લેમ છે. તો આ જે છે રૂમ ફ્રેશનર એ તમને વોશરૂમની બેડ સ્મેલ કટ કરવામાં ખૂબ જ કામ આવશે. અને આને ડાયરેક્ટ જ કમોડમાં છાંટવાનું છે. આને ક્યાંય હવામાં છાંટવાની જરૂર નથી. વોશરૂમમાં જે કમોડ હોય ડાયરેક્ટ એને કમોડમાં સીધું છાંટવાનું અને 10 થી 15 સ્પ્રે કરવાના. આ પણ છે. અને જે લોકોને આનાથી પણ વધારે પ્રોબ્લેમ છે કે વોશરૂમ યુઝ કરવાને લીધે બહુ જ વધારે પડતી પ્રોબ્લેમ હોય છે જે લોકોને, એની માટે આના કરતાં જરાક ભારેમાં મારી પાસે બીજું સ્પ્રે પણ છે. એને પણ યુઝ કરીને તમે ઘણી હદ સુધી એ વોશરૂમની બેડ સ્મેલ કટ કરી શકશો. સ્પેશિયલી વોશરૂમની વાસ માટે જ એ છે, એ પણ અને આ પણ. તો આ વસ્તુ તમને એમાં ખૂબ જ કામ આવશે. આ જે સ્પ્રે છે જેને મેં તમને રૂમ સ્પ્રે કહ્યું એ રૂમમાં પણ કામ આવશે, ડાયરેક્ટ બોડીમાં છાંટવા માટે. જેન્ટ્સમાં ઘણીવાર જે પરસેવાની પ્રોબ્લેમ હોય છે ને, તો એની બેડ સ્મેલ બહુ જ
આજુબાજુવાળાને હેરાન કરતી હોય છે. તો એની માટે તમે ડાયરેક્ટ આવી રીતે આ વસ્તુ છાંટી શકો છો. અને સ્પેશિયલી કાર માટે પણ ખૂબ જ સરસ છે, બરાબર. તો આ વસ્તુ રૂમ ફ્રેશનર તરીકે મારી નજરમાં ધી બેસ્ટ છે. તો આને તમે સ્પેશિયલી રૂમ ફ્રેશનર તરીકે યુઝ કરી શકો છો. પણ જે એરિયા બંધ રહેતો હોય અથવા એસી યુઝ કરતા હોઈએ એવી જગ્યા માટે. આપ સર્વેનો ઘણા વર્ષોથી મને ખૂબ ખૂબ સાથ રહ્યો છે. તો હવે આ સાથ હું છોડવા નથી માગતો. એટલે હું કોશિશ કરું છું કે આ શોપને હું હજી વધારે ડેવલપ કરું. એટલે મેં આનું નામ SMV માર્ટ કરી નાખ્યું છે, જે કે હવે આ જ નામ રહેશે. કારણ કે મારે બીજી ઘણી બધી પ્રોડક્ટ આમાં એડ કરવી છે. જેમ કે મેં અગરબત્તી પણ એડ કરી છે, પછી હાઉસ હોલ્ડ આઇટમ્સ પણ છે, ક્લિનિંગ માટે જે કામની વસ્તુ છે બહુ સ્ટાન્ડર્ડ કંપનીની, અને જે લોકોને વધારે સારી ક્વોલિટીમાં સ્પ્રે જોઈએ છે, ફ્રેશનર જોઈએ છે, અને ડોગ કે અમુક જે પ્રાણીઓને શરીરમાં ચામડીમાં જે ઇરિટેશન વગેરે ખૂબ થતું હોય છે, જે લોકો ખૂબ ખંજવાળ કર્યા કરતા હોય છે, ડોગ્સ, અથવા જેને પસ થઈ જાય છે, જીવડાટ પડી જાય છે, એવા બધા પ્રાણીઓ પર છાંટવા માટેના સ્પ્રે પણ છે મારી પાસે. ઘણી બધી પ્રોડક્ટ્સ છે અને મારી કોશિશ છે કે તમારો સહયોગ હશે તો હું હજુ આને ખૂબ જ આગળ વધારીશ. અને આઈ એમ કોન્ફિડન્ટ ધેટ ઓલ ઓફ યુ આર વિથ મી. તમે બધા જ મને સપોર્ટ કરતા રહેશો આવી જ રીતે. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય હિન્દ, જય ભારત. અને ખાસ વાત તો કહેવાની રહી ગઈ કે તમે બધા જ મારા વોટ્સએપ સ્ટેટસ પર આવો છો, હું જોઉં છું, અને મારા સોંગ્સ સાંભળવા લોકો નિયમિત આવે છે. તે જોઈને મને ખૂબ જ ખુશી પણ થાય છે. અને નેક્સ્ટ હવે ગમે ત્યારે હું પ્રોગ્રામ કરીશ તો તમને ચોક્કસથી હું ઓનલાઈન આમંત્રણ આપીશ. તમે બધા જ જરૂરથી આવજો મને રૂબરૂ સાંભળવા માટે. ભાઈ, કલાકાર હોય ને એ નેચરલી ખૂબ જ ભૂલકણો હોય, જે કે હું છું. તો ખાસ જરૂરી વાત હું કહેતા જ ભૂલી ગયો કે જે હમદોનો કાર્યક્રમ હવે સપ્ટેમ્બરમાં 2 વર્ષ પૂરા કરશે, એ હમદોનો કાર્યક્રમને બધા લોકોએ ખૂબ પસંદ કર્યો છે. મારા ગીતો લોકો સાંભળે છે એ જોઈને મને ખૂબ જ ખુશી થાય છે. તો એ પ્રોગ્રામ લાઈફ ટાઈમ હું કન્ટિન્યુ રાખીશ, અને હજી સારા સારા ગીતો હું રેકોર્ડ કરીને તમને લોકોને સંભળાવતો રહીશ. એ બધું એડિટિંગ જે છે એ પણ હું જ કરું છું. જેટલો સમય મળે એ પ્રમાણે મારી કોશિશ હોય છે. કામ ધંધાની સાથે જેટલો સમય અનુકૂળ હોય એ પ્રમાણે હું સોંગ્સ ગાઈને રેકોર્ડ કરું છું અને એને એડિટ કરીને તમને સંભળાવું છું. તો તે બદલ પણ હું ખૂબ આભારી છું. અને એક વાત હજુ કહેવાની છે કે SMV માર્ટ જે નામ છે, તો એમાં SMV શું છે? સિંગર મુક્તા વિપુલ. વિપુલ મારું નામ છે, જે કે વર્ષોથી બધાને ખબર છે, વિપુલ દોશી. મુક્તા મારા પૂજ્ય માતુશ્રીનું નામ છે, મારા મમ્મીનું નામ છે. એક આર્ટિસ્ટ તરીકે મેં મારું નામ મુક્તા વિપુલ રાખેલું છે, જેથી કરીને અમુક વાર કોઈ લોકો કન્ફ્યુઝ થાય છે અને અમુક લોકો ખૂબ જ વખાણ કરે છે કે આટલું સરસ નામ છે, તમારા નામની પહેલાં તમે મમ્મીનું નામ રાખ્યું છે, બહુ સારી વાત કહેવાય. મિત્રો, સાથે સાથે એક ખૂબ જ જરૂરી વાત એડ કરું છું આમાં, કે જે મેં 23 વર્ષ પહેલાં જે સંકલ્પ કરેલ છે સુખડીની પ્રસાદીનો, એ હું પોતે નવકારનો જાપ કરીને ઘરે જ ધરાવું છું, જે કે લગભગ બધાને હવે ખબર છે. તો એ શા માટે છે એ પણ હું ક્લિયર કરું છું કે મારી નજરમાં પહેલાંથી જ સંબંધની ખૂબ જ કિંમત છે. મારા પપ્પા મમ્મીને મેં નાનપણથી બધા જ સાથે ખૂબ સારો સંબંધ રાખતા જોયા છે.
એટલે મારા મનમાં એક વર્ષોથી એક ભાવના છે કે હું મારા જીવનમાં ક્યારેય મારા તરફથી કોઈ પણ સાથે સંબંધ તોડીશ નહીં. એટલે શુક્રની પ્રસાદી હું ઘરે ધરાવું છું અને પરમાત્માને પ્રાર્થના એ કરું છું કે લોકો સંબંધને મહત્ત્વ આપે. નાની નાની બાબતમાં તમને ખબર છે કે આજકાલ લોકો એટલા બધા ઇગોઇસ્ટ થઈ ગયા છે. કોઈ એક બે જણાની વાત નથી, લગભગ ઘણા બધા, કે નાની નાની બાબતમાં ઈગો નડે છે અને લોકો સીધા સંબંધ તોડવા તૈયાર થઈ જાય છે. કોઈની એકબીજાની જરૂર જ નથી કોઈને, બરાબર? તો મારે મારા તરફથી ક્યારેય સંબંધ કોઈ સાથે તોડવો નથી. આ પ્રસાદીની એ ભાવના છે. સામેવાળી વ્યક્તિ કોઈ પણ રીતે જો આપણી સાથે સંબંધ રાખવા તૈયાર ન હોય તો એ વસ્તુ હું એક્સેપ્ટ કરું છું. એક બહુ સરસ ગીત છે, એની 2 લાઈન સંભળાવું છું તમને. દિલવાलों की दुनिया में है रस्म कि जब कोई आए, दिलवालों की दुनिया में है रस्म कि जब कोई आए तो कदम लेना. आए तो कदम लेना એટલે કે કોઈ વ્યક્તિ તમારી જીવનમાં આવે તો એનું ખૂબ સન્માન કરજો, સત્કાર કરજો. જાય તો દુઆ કરના. જો કોઈને આપણી સાથે ન જ રહેવું હોય અને એ કોઈ પણ રીતે આપણાથી છૂટવા માગતો હોય તો એને પરમાત્માને સપોર્ટ કરી દેવાનું. એ પણ બને છે જીવનમાં તો એ પણ એક્સેપ્ટ કરી લેવાનું. दिलवालों की दुनिया में है रस्म कि जब कोई आए तो कदम लेना. એનું સન્માન કરજો. જાય તો દુઆ કરના એટલે જે વ્યક્તિ તમને છોડીને જાય છે એની માટે પરમાત્માને દુઆ કરજો, પ્રાર્થના કરજો. જય જીનેન્દ્ર.